વિદ્યાર્થી મિત્રો, સાલ મુબારક. સેમેસ્ટર તમારું બહુ જ મોડું શરૂ થયું છે. કેટલું તમે વેકેશનનો ઉપયોગ કર્યો હશે હું જાણતી નથી, પણ સેમેસ્ટર 1ની વધારે ચિંતા થાય, કારણ કે સેમેસ્ટર 3 વાળા તો બરાબર ભણ્યા છે. તો આજે MA સેમેસ્ટર 1નું પેપર નંબર 4A આધુનિક સાહિત્ય, એના ટૂંકા પ્રશ્નો, કારણ કે લાંબા વ્યાખ્યાનો તો તમને ટેક્સ્ટ વિશેના તો મોકલ્યા છે, પછી એ ફેરો વિશે પણ તમને મોકલ્યું જ છે. કેવા પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે, આજ પૂછાય એવું જરૂરી નથી, પણ આ પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે. તમારી પાસે ઘણો સમય છે, તમે તૈયારી કરી શકો. દાખલા તરીકે, અદ્યતન કવિતા એ પુસ્તક કોનું છે? તમને નીચે વિકલ્પ આપ્યા હોય, પણ અદ્યતન કવિતા એ રઘુવીર ચૌધરીનું પુસ્તક છે. કાવ્યમાં આધુનિકતા એ અબુ સૈયદ અય્યુબનું પુસ્તક છે, બંગાળી. એનો અનુવાદ નગીનદાસ પારેખે કરેલો છે. કાવ્યમાં આધુનિકતા એ અબુ સૈયદ અય્યુબ, પણ કવિતામાં આધુનિકતા તો પુસ્તકના લેખક છે ભોળાભાઈ પટેલ. જો ફરી એકવાર કહું છું, કવિતામાં આધુનિકતા તો લેખક છે ભોળાભાઈ પટેલ, પણ કાવ્યમાં આધુનિકતા અબુ સૈયદ અય્યુબ મૂળ લેખક, અને એના અનુવાદક છે નગીનદાસ પારેખ. સાહિત્યમાં આધુનિકતા આ પુસ્તક કોનું છે? તો સુમન શાહ. ગુજરાતી સાહિત્યમાં આધુનિકતાવાદ આ પુસ્તક પ્રમોદ કુમાર પટેલ. કળાનું અમાનવીયકરણ, ડિહ્યુમનાઇઝેશન ઓફ આર્ટ, એની વાત કોણ કરે છે? તો ઓર્તેગા. આધુનિક કવિતા એ પુસ્તક કોનું છે? તો નિરંજન ભગત. જો કવિતામાં આધુનિકતા ભોળાભાઈ પટેલ, કાવ્યમાં આધુનિકતા અબુ સૈયદ અય્યુબ, આધુનિક કવિતા તો નિરંજન ભગત. પરાવાસ્તવવાદ નામનું પુસ્તક હિમાંશી શેલત. એબ્સર્ડ નામનું પુસ્તક માર્ટિન એસ્લિન મૂળ, એના થોડાક ભાગનો અનુવાદ અનિરુદ્ધ બ્રહ્મભટ્ટે કરેલો છે. તો આ પ્રકારે પુસ્તકોના નામ, આવા પુસ્તકોના નામ તમને પૂછી શકે. અમુક વિધાનો પૂછી શકે. દાખલા તરીકે, આમ તો સમજને કોઈ શાસ્ત્ર ન હોય, પણ આધુનિકતાની સમજને શાસ્ત્ર છે. ફરી વિધાન બોલું છું, આમ તો સમજને કોઈ શાસ્ત્ર ન હોય, પણ આધુનિકતાની સમજને શાસ્ત્ર છે. આ વિધાન કોનું છે? તમને એવું લખે કે ભોળાભાઈ પટેલ, પ્રમોદ કુમાર પટેલ, નિરંજન ભગત, સુમન શાહ, તો આ વિધાન સુમન શાહનું છે. આધુનિક સાહિત્ય એટલે જેને સમય સાથે નહીં પણ ગુણ સાથે સાંકળી શકાય. એટલે આજે લખાય એ સાંપ્રત કહેવાય, આધુનિક ન કહેવાય. તમને એવું પૂછે કે આધુનિકતા સંજ્ઞા સમયવાચી છે, ફલાણાવાચી છે, ગુણવાચી છે, તો આપણો જવાબ હોય ગુણવાચી છે, સમયવાચી નથી. આધુનિક સર્જકો કોણ? એમાં ધારો કે ઢગલો એક નામ આપ્યા હોય, સાત્રે, કામુ, કાફકા, બેકેટ, કોલરીજ, શૈલી, કિટ્સ, બાયરન, તો શૈલી, કિટ્સ, બાયરન, કોલરીજ એ નહીં, પણ સાત્ર, કામુ, કાફકા, સેમ્યુઅલ બેકેટ, આ બધા આધુનિક સર્જકો પરદેશના. આધુનિકતાને પૂર્ણ વિરામ ન હોય, એ ક્યારેય પૂરી ન થાય એવી પ્રવૃત્તિ છે, સતત ચાલતી પ્રવૃત્તિ છે. એબ્સર્ડ થિયેટર, પ્યોર પોએટ્રી, હેપનિંગ એટલે લીલા નાટ્ય, આ બધી આધુનિકતા સાથે સંકળાયેલ સંજ્ઞાઓ. એબ્સર્ડ થિયેટર આવ્યું, પ્યોર પોએટ્રીની વિભાવના આવી, હેપનિંગની વાત આવી. આજનો દરેક સર્જક અર્વાચીન હોઈ શકે, પણ આધુનિક ન હોય. આ મગજમાં રાખવાનું.
સમકાલીન, દાખલા તરીકે આપણે એવું કહીએ કે જયંત પાઠક અને ઉશનસ સમકાલીન હતા. સાંપ્રત છે એવું નહીં કહી શકાય. સાંપ્રત એટલે આજે મારી સાથે જીવનારા. એટલે તમે એવું કહો કે કિરીટ દુધાત, હર્ષદ ત્રિવેદી અનુ આધુનિક છે, એની સાથે હું એવું કહી શકું કે એ સાંપ્રત સર્જક છે, કારણ કે આજે મારી સાથે એ છે. અને એ બેઉ સમકાલીન પણ છે. હિમાંશી શેલત અને મોહન પરમાર સમકાલીન સર્જકો છે. સાંપ્રત પણ છે કારણ કે આપણી સાથે છે. એટલે અર્વાચીન, સમકાલીન, સાંપ્રત, આધુનિક આ બધી સંજ્ઞાનો અર્થ આપણને ખબર હોય તો નીચે આપેલા સર્જકોમાં કયા બે સર્જક સમકાલીન છે એવું પૂછે, કયા બે સાંપ્રત છે એવું પૂછે, કયા બે આધુનિક છે એવું પૂછે તો તમને જવાબ આવડે. આધુનિકતાવાદના મુખ્ય બે તબક્કા, એક 1850 થી 1914 એટલે પહેલું વિશ્વયુદ્ધ થયું ત્યાં સુધી યુદ્ધ પૂર્વેનો તબક્કો કહેવામાં આવે છે, જેના પ્રવર્તક બોદલેર. એટલે આધુનિકતાનો પહેલો જે તબક્કો છે યુદ્ધ પૂર્વેનો, વિશ્વયુદ્ધ પૂર્વેનો, એના પ્રવર્તક બોદલેર, ફ્રેન્ચ સર્જક. અને 1914 પછીનો તબક્કો, જેના પ્રવર્તક છે અમેરિકન કવિ એઝરા પાઉન્ડ. પહેલા તબક્કાના કોણ પ્રવર્તક? તો બોદલેર. આધુનિકતાના બીજા તબક્કાના કોણ પ્રવર્તક? તો એઝરા પાઉન્ડ. પહેલો તબક્કો 1850 થી 1914, બીજો તબક્કો 1914 પછી અત્યાર સુધી. આ પહેલો તબક્કો ને બીજો તબક્કો એવા બે નામ છે. ફ્રેન્ક કરમોડ આધુનિકતાના બે તબક્કા આ રીતે કહે છે: પેલિયો મોડર્નિઝમ અને નિયો મોડર્નિઝમ. PALEO પેલિયો મોડર્નિઝમ અને NEO નિયો મોડર્નિઝમ. તમને એવું પૂછે કે પેલિયો મોડર્નિઝમ અને નિયો મોડર્નિઝમ જેવી સંજ્ઞા કોણ આપી? તો ફ્રેન્ક કરમોડ, મપરેફ, ફ્રેન્ક કરમોડ. નિરંજન ભગત કયા પરિબળને આધુનિક સાહિત્યનું મુખ્ય પરિબળ ગણે છે? તમને ખબર છે જુદા જુદા પરિબળો, આધુનિકતાના પ્રેરક પરિબળો એવું આપણે ભણીએ છીએ. નિરંજન એટલે યંત્ર સંસ્કૃતિ, નગર સંસ્કૃતિ, વિશ્વયુદ્ધો, આ બધા આધુનિકતાના પ્રેરક પરિબળો છે. નિરંજન ભગતની દૃષ્ટિએ કયું પરિબળ? તો ઔદ્યોગિક ક્રાંતિ એ ભગત સાહેબની દૃષ્ટિએ આધુનિકતાનું પ્રેરક મુખ્ય પરિબળ છે. 4 પ્રકારના વિખૂટાપણાની વાત, એલિએનેશન, 4 ટાઈપ ઓફ એલિએનેશન. 4 પ્રકારનું વિખૂટાપણું: ઈશ્વરથી, માણસથી, પ્રકૃતિથી અને જાતથી. 4 ટાઈપ ઓફ એલિએનેશન. આધુનિક નવલકથામાં નાયકનું શું થયું? તો વિનાયક બન્યો, એન્ટી હીરો. આધુનિકતાના મુખ્ય લક્ષણો કયા? તો પરંપરાથી ઉફરા ચાલવું, મૂલ્ય નિરપેક્ષતાની વાત કરી, સામગ્રી નહીં, કન્ટેન્ટ નહીં, પણ ફોર્મ, આકાર પર ભાર મૂક્યો. આવા 4 લક્ષણો નીચે આપ્યા હોય તો આ 3 લક્ષણો આધુનિકતાના છે. એ ઉપરાંતના બીજા લક્ષણો પણ આપણને ખબર હોવી જોઈએ. આઈ થિંક ધેરફોર આઈ એક્ઝિસ્ટ એ દકાર્તનું વિધાન છે. તો કામુએ શું કહ્યું? I revolt, therefore we are. હું વિદ્રોહ કરું છું એટલા માટે આપણે ટક્યા છીએ. કઈ કૃતિ આધુનિક ગાળાની છે એવું નીચે લખ્યું હોય અને વિકલ્પ આપ્યા હોય: બાથ ટબમાં માછલી, ચહેરા, કામિની, અસ્થિ, ઓડિસિસનું હલેસું. આ બધી આધુનિક કૃતિઓ છે એટલે આપણને એ આવડવી જોઈએ. તો આ બધી કૃતિઓના નામ જો ખબર હોય, એ ચહેરા હોય, કામિની હોય, અસ્થિ હોય, મહાભિનિષ્ક્રમણ હોય, ઓડિસિસનું હલેસું હોય, બાથટબમાં માછલી હોય, માણસની વાત હોય, કવિતા સંગ્રહો, નાટકો, નવલકથાઓ, વાર્તા સંગ્રહો, આ બધાની આપણને નામ, એટલીસ્ટ નામ તો ખબર હોવી જોઈએ. તમને એવું પૂછે કે નીચેનામાંથી કોણ આધુનિક નાટ્યકાર છે? તો લાભશંકર ઠાકર, ચીનુ મોદી, શ્રીકાંત શાહ, મધુરાય,
સિતાંશુભાઈ, આ બધા આધુનિક નાટ્યકારો છે. પણ એમાં સતીશભાઈનું નામ હોય તો એ આધુનિક નહીં પણ અનુઆધુનિક છે. એટલે કયું નામ નથી એવું પૂછે કે નીચેનામાંથી કોણ આધુનિક નાટ્યકાર નથી. પછી એની અંદર ઉમાશંકરનું નામ હોય કે મુનશીનું હોય કે સતીશ વ્યાસનું હોય તો એ નથી. પણ બાકીના આ બધા જે નામ કયા એમના નાટકો જાણીતા છે, તો આપણને એ ખબર હોવી જોઈએ. આધુનિક કવિ કાવ્ય સંગ્રહો થોડાક કવિઓ યાદ હોવા જોઈએ. એ લાભશંકર ઠાકર હોય, સિતાંશુભાઈ હોય, રાવજી હોય, આદિલ મંસૂરી હોય, ચીનુ મોદી હોય, રાધેશ્યામ શર્મા હોય, આ બધા નામ આપણને આવડવા જોઈએ. આધુનિક વાર્તાકારોના નામ આવડવા જોઈએ. પછી એ સુરેશ જોશી હોય, કિશોર જાદવ, રાધેશ્યામ શર્મા, મધુરાય, ઘનશ્યામ દેસાઈ, તો આ બધાના નામ પણ આપણને ખબર હોવી જોઈએ. વિભૂત શાહ, સરોજ પાઠક. આધુનિકતાના ગુજરાતી સાહિત્યમાં નાંદી કોણ? ઘણા નામ આપ્યા હોય, એમાંથી સુરેશ જોશી. આધુનિક ટૂંકી વાર્તામાં ઘટનાનું શું થયું? તમને નીચે 4-5 સંજ્ઞા આપી હોય. ઘટના લોપ થયો, ઘટના રાસ થયો, ઘટના પ્રધાન વાર્તા થઈ કે ઘટનાનું તિરોધાન? તો ઘટનાનું તિરોધાન એ સાચો જવાબ છે. ઘટના લોપ એ ખોટો જવાબ છે. ઘટના રાસ એ ખોટો જવાબ છે. ઘટના પ્રધાન વાર્તા થઈ એ ખોટો જવાબ છે. પણ ઘટનાનું તિરોધાન કરવાની વાત સુરેશ જોશીએ કરી, જેને આપણે ખોટી રીતે સમજેલા, પણ ઘટનાનું તિરોધાન. મધુરાઈની કઈ નવલકથા કયા નાટક પરથી બની? આવું પણ પૂછી શકે, કારણ કે આધુનિકતાનો. તો ચહેરા, સભા, કામિની, સાપબાજી, કલ્પતરુ, કિમ્બલ રેવન્સવુડ, આ બધી મધુરાઈની નવલકથાઓ છે. પણ એમાંથી ચહેરા નાટક પરથી નથી બની, પણ કામિની નાટક પરથી બની છે. કોઈ પણ એક ફૂલનું નામ બોલો નાટક પર. કલ્પતરુ નાટક પરથી નથી બની. કિમ્બલ રેવન્સવુડ નાટક પરથી નથી બની. એના પરથી નાટક લખાયું, એના પરથી ફિલ્મ પણ બની. કિમ્બલ રેવન્સવુડથી વોટ્સ યોર રાશિ નામની ફિલ્મ બની. તો નાટક અને નવલકથાનો સંબંધ મધુરાઈની અંદર એ તમને ખબર હોવી જોઈએ. કોઈ પણ એક ફૂલનું નામ બોલો. આપણે ક્લબમાં મળ્યા હતા, કુમારની અગાશી, આ બધા પરથી નવલકથા બની. પણ કિમ્બલ રેવન્સવુડ પરથી યોગેશ પટેલનું વેવિશાળ એવું નાટક પછીથી લખાયું. આ સમયગાળાના જાણીતા વાર્તા સંગ્રહો તો અથવા તો મધુરાઈના જાણીતા વાર્તા સંગ્રહો તો બાંશી નામની એક છોકરી, રૂપકથા, કાલ સર્પ, મેરે પિયા ગયે રંગૂન, આ મધુરાઈની એ સમયની વાર્તાઓ. પણ મેરે પિયા ગયે રંગૂન એ આધુનિક સમયગાળાની વાર્તાઓ છે. આધુનિક શબ્દ તમને કઈ સંજ્ઞા પરથી મળ્યો એવું પૂછે તો અધુના શબ્દ પરથી. આધુનિકતાની લાક્ષણિકતાઓ કઈ? દુર્બોધતા, પ્રયોગશીલતા, કળા અભિમુખતા, આ ત્રણેય એની લાક્ષણિકતા છે. એટલે કઈ નથી તે તમને પછી એની જાતે આવડવું જોઈએ. દુર્બોધતા, પ્રયોગશીલતા, કળા અભિમુખતા. આધુનિકતાના ઉદ્ભવ પાછળ કયા પરિબળો જવાબદાર? યંત્ર સંસ્કૃતિ, વિશ્વયુદ્ધો, લોકશાહી, નગર સંસ્કૃતિ, આ બધા પરિબળો, ઔદ્યોગિક ક્રાંતિ, બધા જ જવાબદાર છે. એટલે આપણને કયા પરિબળો જવાબદાર એ ખબર હોવી જોઈએ. દાખલા તરીકે નગર સંસ્કૃતિ, ઔદ્યોગિક ક્રાંતિ, યંત્ર સંસ્કૃતિ, વિશ્વયુદ્ધો, લોકશાહી, આ બધા એના પરિબળો છે જ. તો કયું નથી અથવા કયા છે? કાં તો 3 હશે ને કાં તો 1 નહીં હોય. પ્રશ્ન એ રીતે આવી શકે. નીચેનામાંથી કયા આધુનિક કવિ? તો આપણને મેં પહેલાંય કહ્યું, રાવજી, સિતાંશુભાઈ, લાઠા, ચીનુ મોદી, આ બધા ખબર હોવી જોઈએ. આધુનિક વાર્તાકારોના નામ પણ મેં કયા. સમકાલીન કોણ, પરંપરાવાદી કોણ, આ પણ ખબર હોવી જોઈએ. આકંઠ સાબરમતી અને રેમઠ આંદોલન,
આધુનિકતાવાદના કયા સ્વરૂપ સાથે સંકળાયેલા છે, કયા આધુનિક સ્વરૂપ સાથે? તો આકંઠ સાબરમતી આધુનિક એકાંકી સાથે સંકળાયેલું છે, નાટક સાથે. અને રેમઠ એ આધુનિક કવિતા સાથે સંકળાયેલું ગુજરાતી આંદોલન છે. આધુનિક નવલકથાઓના નામ મધુરાઈની આવડે એ રીતે સુરેશ જોશીના નવલકથાઓના નામ પણ આવડવા જોઈએ. એ છિન્નપત્ર હોય, મરણોત્તર હોય, વિદુલા હોય કે કથાચક્ર. રાધેશ્યામ શર્માની ફેરો તમારે ભણવામાં છે, તો ફેરો ઉપરાંત એમણે બીજી કઈ લખી? તો સ્વપ્ન તીર્થ લખી. એમની કવિતા સંગ્રહ, એમના વાર્તા સંગ્રહ, એમના વિવેચન સંગ્રહના નામ પણ તમને પૂછી શકે. એટલે આ પ્રકારના પ્રશ્નો માટે આપણી માનસિક તૈયારી હોવી જોઈએ. ધારો કે આપણને એવું પૂછે કે આધુનિકતા સંજ્ઞા સમયવાચી, કાળવાચી, ગુણવાચી, સદગુણવાચી, અવગુણવાચી શું છે? તો ગુણવાચી છે, સમયવાચી કે કાળવાચી નથી. આધુનિક શબ્દ અધુના પરથી આવ્યો. ફરી એકવાર, કયા પરિબળો આધુનિકતા માટે? ઔદ્યોગિક ક્રાંતિ, વિશ્વયુદ્ધો, યંત્ર સંસ્કૃતિ, નગર સંસ્કૃતિ, લોકશાહી, આ બધા એના માટેના જવાબદાર પરિબળો છે. હું કહી દઉં કે છે. કયો પરિબળ જવાબદાર નથી? કોઈ એકાદ પરિબળ વચ્ચે ઘુસાડશે. લોકશાહી જવાબદાર પરિબળ છે, એટલે મહેરબાની કરીને ભૂલ નહીં કરતા. યંત્ર સંસ્કૃતિ, નગર સંસ્કૃતિ, ઔદ્યોગિક ક્રાંતિ, વિશ્વયુદ્ધ ઉપરાંત લોકશાહી જેણે આપણને ટોળામાં બદલી કાઢ્યા. વિવિધ સાહિત્યિક વાદો પુસ્તક કોનું છે? તો અમૃતલાલ યાજ્ઞિક અને યશવંત ત્રિવેદી વગેરેનું સંપાદન છે. કાવ્ય ચર્ચા તો સુરેશ જોશીનું. બુર્ઝુઆને આઘાત આપો, આવું કોણે કહ્યું? બુર્ઝુઆને આઘાત આપો, જે પરંપરાવાદીઓ છે ને આઘાત આપો, આવું કોણે કહ્યું? તો બોધલેરે કહ્યું. આધુનિકતાના આંદોલનને બે તબક્કામાં વહેંચવામાં આવે છે. મેં તમને કહ્યું, પહેલો તબક્કો વિશ્વયુદ્ધ પહેલાનો અને બીજો તબક્કો વિશ્વયુદ્ધ પછીનો. પહેલા તબક્કાના પ્રવર્તક બોધલેર, બીજા તબક્કાના એઝરા પાઉન્ડ. અને આ જ વાત ફ્રેન્ક કરમોડ કઈ રીતે કે પેલિયો મોડર્નિઝમ અને નિયો મોડર્નિઝમ. ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆતનું વર્ષ કયું ગણાય? આવું પૂછે. 1760. ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત ક્યારે થઈ? તો 1760. નિરંજન ભગતના પ્રવાલ દ્વીપ કાવ્યગુચ્છ પર કોનો પ્રભાવ? તો બોધલેરના ધ ફ્લાવર્સ ઓફ ઇવિલ. ધ ફ્લાવર્સ ઓફ ઇવિલ, દુરિતના પુષ્પો. બોધલેરનું દુરિતના પુષ્પો જે ગુચ્છ છે એનો સીધો પ્રભાવ નિરંજન ભગતના પ્રવાલ દ્વીપ નામના કાવ્યગુચ્છ પર છે. ધ વેસ્ટલેન્ડ એ કોની કવિતા છે? તો ટી.એસ. એલિયટ. વેસ્ટલેન્ડ કોની કવિતા? ટી.એસ. એલિયટ. કળાનું અમાનવીયકરણ, ડીહ્યુમનાઇઝેશન ઓફ આર્ટ, કોણે વાત કરી? ઓર્તેગા. વોટ વોઝ મોડર્નિઝમ? મોડર્નિઝમ શું હતું? વોટ વોઝ મોડર્નિઝમ? આ લેખ કોનો છે? તો હેનરી લેવિન. હેનરી લેવિનનો આ લેખ છે. કયો વાદ નીચેનામાંથી આધુનિકતામાં ન આવે? દાદાવાદ, ઘનવાદ, અસ્તિત્વવાદ, અતિવાસ્તવવાદ, આ બધા આવે, પણ વાસ્તવવાદ, રંગદર્શિતાવાદ એ આધુનિકતાવાદમાં નહીં આવે. આલ્બેર કામુએ ધ મિથ ઓફ સિસિફસમાં એબ્સર્ડની વાત કરી. હવે એબ્સર્ડની વાત કામુએ ક્યાં કરી? તો ધ મિથ ઓફ સિસિફસ નામના નિબંધમાં. ધ મિથ ઓફ સિસિફસ નામનો નિબંધ કોનો છે? તો કામુનો. ફેરવી ફેરવીને આપણને પૂછી શકે. આપણે ત્યાં આધુનિકતાનો આવિર્ભાવ નિરંજન ભગતના પ્રવાલ દ્વીપ કાવ્યગુચ્છથી થયો એવું કહી શકાય. આધુનિકતાએ પરંપરાથી ઉફરા, ઊંધા ચાલવાની વાત કરી. આધુનિકતાએ સામગ્રીને બદલે આકાર, ફોર્મ પર ભાર મૂક્યો. આઉટસાઇડર
વેઇટિંગ ફોર ગોદો, મેટામોર્ફોસિસ, ધ ટ્રાયલ, ધ કેસલ, આ બધી જાણીતી આધુનિક કૃતિઓ છે. એમાં વેઇટિંગ ફોર ગોદોના લેખક સેમ્યુઅલ બેકેટ, મેટામોર્ફોસિસ કાફકા, ધ ટ્રાયલ, ધ કેસલ પણ કાફકાની, આઉટસાઇડર આલ્બેર કામુની. તમારે ટોળું ભણવામાં છે તો થોડીક વાત ટોળુંની. ઘનશ્યામ ઓચ્છવલાલ દેસાઈ 4 જૂન 1934 દેવગઢ બારિયામાં જન્મ, 4 જૂન 1934 અને 29 એપ્રિલ 2010માં મૃત્યુ. નવનીત સમર્પણ નામના જાણીતા સામયિકના સંપાદક હતા. એમના પત્ની ઉર્મી દેસાઈ એ જાણીતા વ્યાકરણ શાસ્ત્રી, ભાષા શાસ્ત્રી છે. ટોળું વાર્તા સંગ્રહ 1977માં બહાર પડ્યો. આની જાણીતી વાર્તાઓ કઈ તો ટોળું, લીલો ફણગો, રેણ, કાગડો, ગોકળજીનો વેલો, એ બધી જાણીતી વાર્તાઓ. બંધ બારણા 2014માં એ એમનો મરણોત્તર વાર્તા સંગ્રહ છે. બાળ વાર્તા માટે પણ ઘનશ્યામ દેસાઈ બહુ જ જાણીતા. રાધેશ્યામ શર્માની ફેરો તમારા અભ્યાસક્રમમાં છે તો રાધેશ્યામ શર્મા વાર્તાકાર છે, નવલકથાકાર છે, કવિ, વિવેચક, સંપાદક. એમની 2 પ્રયોગશીલ નવલકથાઓ ફેરો અને સ્વપ્ન તીર્થ. ફેરો 1968માં બહાર પડી અને સ્વપ્ન તીર્થ 1979માં. 5/1/1936 રાધેશ્યામ શર્માનો જન્મદિવસ અને મૃત્યુ એમનું હજુ હમણાં જ થયું. કાવ્ય સંગ્રહ એમના આંસુ અને ચાંદરણું, પછી નેગેટિવ્સ ઓફ ઇટર્નિટી, સંચેતના, નિષ્કરણ, આ બધા એમના કાવ્ય સંગ્રહો છે. ફેરો અને સ્વપ્નતીર્થ એમની નવલકથા છે. વિચાર, પવન પાવડી, વાર્તાવરણ, આ એમના વાર્તા સંગ્રહો છે. ફેરો તમને ખબર છે, પતિ પત્ની મૂંગા બાળકને બોલતો થશે એવી આશાએ સૂર્ય મંદિર લઈ જવાને નીકળ્યા છે ટ્રેનમાં. સફરની શરૂઆત સાથે નવલકથા શરૂ થાય છે અને સફરના અંતે નવલકથા પૂરી થાય છે. પિતા જ આના કથક છે. 184 ફેરાની પણ આ વાત છે પ્રતિકાત્મક રીતે. તમને કોઈ એવું પૂછે ચંદ્રકાંત બક્ષીથી ફેરો એવું પુસ્તક છે તો હા પાડજો. સુમન શાહે આવું એક પુસ્તક સંપાદિત કર્યું છે, ચંદ્રકાંત બક્ષીથી ફેરો. ત્યાં પણ તમને ફેરો વિશેનો લેખ મળશે. ટોળું વિશે મેં એક આખું લેક્ચર મારું પણ મૂક્યું છે, કિરીટ દુધાતનું પણ મૂકેલું છે. તમને આધુનિકતામાં લાક્ષણિકતા નીચેનામાંથી કઈ નથી એવું પૂછે. દુર્બોધતા, પ્રયોગશીલતા, કલા અભિમુખતા અને સમાજ અભિમુખતા આવું આપ્યું હોય તો સમાજ અભિમુખતા એ દુર્બોધતાનું લક્ષણ નથી. સરળતા એ આધુનિકતાનું લક્ષણ નથી. આધુનિક શબ્દ નીચેનામાંથી કયા શબ્દ પરથી ઉતરી આવ્યો? નીચે આપ્યું છે અદ્યતન, અર્વાચીન, આધુનિકતા અને અધુના. તો અધુના પરથી ઉતરી આવ્યો છે. ટોળું અને ફેરો બેઉ વિશે બહુ ધ્યાનથી લેક્ચર પણ સાંભળજો, કૃતિ પણ વાંચજો. હું માનું છું એટલું કરવાથી કદાચ તમને તકલીફ ન થાય. ઓલ ધ બેસ્ટ.